તો મિત્રો તમારી સમક્ષ રજૂ છે માર્ચ 2025ના સ્ટાન્ડર્ડ મેથ્સના નાના પ્રશ્નો એટલે એમસીક્યુનો ઉકેલો। જે પહેલો પ્રશ્ન તમને દેખાય છે જેમાં જવાબ આવશે 404 સી, બીજાનો જવાબ આવશે એ -7/3। ઓકે, આગળ વધીએ, બીજા આપણે ટોપિક ઉપર આવી જઈએ। પ્રશ્ન નંબર 3 છે જેમાં જવાબ આવશે સી બરાબર 2 આવશે, બંનેનો સરવાળો કરશો એટલે 180 2 વડે ઉડી જશે। બીજો ચોથાનો જવાબ આવશે આપણો કે બરાબર 7 અને પાંચમાનો જવાબ આવશે આપણો સી જેમાં વિધાન પી અને ક્યુ સાચા છે। છઠ્ઠાનો જવાબ આવશે 12 અને છઠ્ઠો જે ઓપ્શનમાં છે દ્રષ્ટિહીન માટે એના માટે આવશે ડી। આગળ વાત કરીએ તો સાતમાનો જવાબ આવશે ભાઈ આમાં 39, આઠમામાં જવાબ આવશે -1 કે સમીકરણ ઊંધું લખેલું છે, અને નવમામાં આવશે 3 આવશે, અને 9માની દ્રષ્ટિહીન માટે 0 આવશે, અને 10મામાં આવશે 154/3, 11મામાં આવશે 1/2√2 કે વર્ગમૂળ લઈને પાછું ઘન કરવાનું છે, અને 12મામાં આવશે 2 કોમન આવશે ભાઈ। 13મામાં જવાબ આવશે ખોટું છે, 14મો સાચો છે, 15મો ખોટો છે, 16મો સાચો છે, અને 17મો ભાઈ 17મો મારા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ 17મો આવશે r બરાબર 2h अथवा 2h बराबर r। 18 આવશે ભાઈ જવાબ આવશે x બાર વધ્યક 16 આવશે। 19 લસા આવશે p q r કે અવિભાજ્ય છે। 20 આવશે m બરાબર 6 એટલે c બરાબર a થશે વ્યસ્ત બીજમાં, અને 21 આવશે 2 બીજ કે x² કોમન નીકળશે એટલે એક જ જવાબ આવશે, 2 જવાબ આવશે, અને 22 3 બીજ એટલે 3 આવશે, અને 23 આવશે sin θ, અને 24 આવશે 2 cos square -1। તો મારા સ્ટાન્ડર્ડના હોશિયાર વિદ્યાર્થીઓ, દેશના ભવિષ્યો, તમારા મોસ્ટ ઓફ સાચા પડ્યા એવી શુભેચ્છા।